જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. પુષ્ટિ માર્ગમાં ભાવનાનું મહત્ત્વ. પુષ્ટિ માર્ગમાં જે કાંઈ મહત્ત્વનું છે તે ભાવ જ છે. પુષ્ટિ પ્રભુ ભાવાત્મક છે. પુષ્ટિ માર્ગ ભાવાત્મક છે. ગદ્ય મંત્ર ભાવાત્મક છે. પ્રભુનું સ્વરૂપ અને ભાવનું દાન પણ ભાવાત્મક છે. આમ સર્વ કાંઈ છે તે સઘળું ભાવાત્મક જ છે. ભજ સખી ભાવ ભાવિક દેવ. પ્રભુ સ્મરણ અને સેવા ભાવપૂર્વક કરવામાં આવે તો જ તે ફલરૂપ છે. ભાવ વગરની સેવા ક્રિયાત્મક છે. ભાવ સાકાર સ્વરૂપાત્મક છે. ભાવનું સ્વરૂપ જ નિરાલું છે. શ્રી મહાપ્રભુજી સંન્યાસ નિર્ણય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ભાવો ભાવનયા સિદ્ધ. શ્રી હરિરાયજી વાંગમુક્તાવલીમાં પણ કહે છે કે પુષ્ટિ માર્ગે ભાવ એવં ફલ સર્વોત્તમમ. અનુગ્રહ માર્ગમાં ભાવ જ સર્વોપરી ફલરૂપ મનાયો છે. આ પુષ્ટિ ભાવનું દાન કૃપા સિંધુ શ્રી વલ્લભ જ કરી શકે. પુષ્ટિમાં ભાવના માલિક જે ગોપીજનો છે. ભાવ અને ભાવના એ શું છે? પ્રભુના નિયમમાં રાખેલો પ્રેમ એનું નામ જ ભાવ. ભાવ એટલે વિશુદ્ધ પ્રેમ અને સ્નેહ. ભાવના એટલે ભગવદીય વિષયક ચિંતન. પુષ્ટિમાર્ગની સેવામાં સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવનાનું અતિ આવશ્યક અંગ છે. તે જાણ્યા વિનાની સેવા ક્રિયાત્મક જ છે. એકવાર શ્રી ગોકુલ નજીક ગુજરાતના પ્રદેશે બિરાજતા હતા. આપે શ્રી જાનકી વહુજીને આજ્ઞા કરી કે આપ પ્રભુની સેવા સુખરૂપે પહોંચજો. શ્રી જાનકી વહુજીએ પૂછ્યું, જય કૃપાનાથ, આપનું સેવ્ય સ્વરૂપ તે કંઈ લીલાનું છે? તેની ભાવના કેમ કરવી તે કૃપા કરી અને દર્શાવો. ત્યારે આપશ્રીએ ગોકુલેશ પ્રભુશ્રીએ કહ્યું, આપણું સેવ્ય સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનું છે. તે સારસ્વત કલ્પની ગિરિરાજ ધારણ લીલા, આશ્રય લીલાનું સ્વરૂપ છે. તે ચતુર્ભુજ છે. બે હસ્તથી વેણુ ગ્રહણ કરેલ છે. જમણા શ્રી હસ્તથી ગિરિરાજજી ધારણ કરેલ છે અને ડાબા હસ્તથી શંખ ધારણ કરેલ છે. બે સ્વામિનીજીઓ શ્રી રાધાજી અને શ્રી ચંદ્રાવલીજી બિરાજે છે. આ રીતે સ્વરૂપ લીલાને બરાબર સમજી ભાવના કરી અને સેવા કરજો. આમ અહીં શ્રી જાનકી વહુજીએ નિમિત્ત બનાવી અને સઘળી પુષ્ટિ સૃષ્ટિને સ્વરૂપ લીલા અને લીલા ભાવના કરવાની પરોક્ષ આજ્ઞા આપે કરી છે. મહાન સ્વરૂપોની વાણીનું હાર્દ સમજવું એ દુર્લભ છે. શ્રી ગુરુદેવ દ્વારા ભાવનું દાન થાય ત્યારે જ સેવા ફલરૂપ બને છે. પુષ્ટિજીવને બ્રહ્મસંબંધ વખતે જ દાસ્ય ભાવનું દાન થયેલું છે. પ્રથમ દાસ્ય ભાવની જ મુખ્યતા છે. દાસ્ય ભાવ અને દીનતા સિદ્ધ થયે પ્રભુ સેવ્ય સ્વરૂપ આપ જે ભાવે જીવ સાથે વિલસવા ઈચ્છા કરશે તે જ ભાવનું દાન કરશે. જીવ પોતે મનસ્વી કોઈ ભાવ કરી શકતો જ નથી અને કદી એવી ચેષ્ટા કરી અને ભાવ કરે તો તે ફલરૂપ થતો જ નથી. દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, માધુરી ભાવ આ બધા ભાવો આપ શ્રી પોતે શ્રી વલ્લભ કૃપા કરી અને દાન કરે તો જ તે ફલરૂપ છે. પ્રથમ દાસ્ય અને દીનતા જરૂરી છે. હવે ભાવનું કેવું સૂક્ષ્મ સ્વરૂપ છે તે એક પ્રસંગ પરથી જોઈએ. શ્રી ગુસાઈજી આપ શ્રી દ્વારકા જતા હતા. સાથે ચાચાજી પણ હતા. રસ્તામાં આપ શ્રીએ એક પર્વત જોયો. તે જોઈ અને ચાચાજીએ કહ્યું, દેખો એ પર્વત કો દેખતે ही मुझे गिरिराज जी की याद आ गई. ચાચાજીએ કહ્યું, એમ? પછી ચાચાજીએ લીલાભાવ દ્રષ્ટિથી એ પર્વત પર જોયું. આમ કૃપાશક્તિ અવલોકનથી પર્વત પરના સર્વ પદાર્થો જળ, ચેતન સૌ અલૌકિક બની ગયા અને તત્કાલ જેમ આકાશમાંથી વીજળી ઝબકે તેમ તે પર્વત ચમકી અને સીધો જ ગોલોક ધામમાં જઈ શ્રી ગિરિરાજજીના બ્રહ્મ શિખરમાં સમાઈ ગયો. કેવળ એક અલૌકિક ભાવ દ્રષ્ટિથી જળ, પર્વત, ચેતન અને અલૌકિક બની ગયો. તો વૈષ્ણવ જેવા ચેતન પ્રાણી પર જો આવી કૃપા શક્તિની દ્રષ્ટિ પડે તો શું ના પ્રાપ્ત થઈ શકે.
હા, તે માટે સતત ભગવત સન્મુખ રહેવું જરૂરી છે. શ્રી ગુસાઈજીએ કહ્યું, ચાચાજી, આમ તમે શું કર્યું? મહારાજ, હવે એ ભૂતલ પર રહેવા લાયક ના રહ્યો, તેથી તે ગોલોક ધામ ગયો. આ છે પુષ્ટિ ભાવનાનું સ્વરૂપ. 252 વૈષ્ણવની વાર્તામાં એક ડોશીનો પ્રસંગ છે, જેમને શ્રી બાલકૃષ્ણજીને પોતાના ભાવથી શ્રી મદનમોહનજી થવું પડ્યું છે. પરેની વાર્તામાં પણ ભાવ એ જ પ્રમાણે બતાવ્યો છે. વાર્તા સાહિત્યમાંથી આપણે આવા ભાવો વિચારતા નથી અને કેવળ ભાવલા વેડા કરીએ છીએ, જ્યાં ત્યાં ભટકીએ છીએ. સેવ્યને જ સર્વસ્વ અને સાક્ષાત માની અને સેવતા નથી. પણ જરા વિચાર તો કરો કે શ્રી મહાપ્રભુજીએ સેવામાં જે સ્વરૂપ પધરાવી આપ્યું છે તે શું ઓછું છે? ખરા ભાવથી અહીં જ રોજ જારીજી ભરો, નૂતન સામગ્રી કરો, મનોરથ કરો, વૈષ્ણવ ભગવદીઓને પ્રસાદ લેવડાવો. પણ આ નથી થતું આપણાથી. પ્રભુને નિવેદિત કરેલ પૈસામાંથી ખર્ચ કરી અને બજાર જાય તો જ જીવને યાત્રા કરી જારી ભરી એવો સંતોષ થાય છે. આ જીવની કેટલી પારમતા છે! જીવને જે પ્રકારનો સત્સંગ પુષ્ટિ પોષણ જોઈએ તે નથી, તેથી તે ભટકે છે. જ્યારે આ બધી બહારની ભટકણ મટી જશે અને સેવ્ય સ્વરૂપને ઓળખશે, ત્યારે જીવ પુષ્ટિ સેવા કરી શકશે. જ્યાં સુધી સેવ્ય સિવાય બીજા સ્વરૂપને નિરખવાની ઈચ્છા થાય છે, ત્યાં સુધી તે ભાવ વ્યભિચાર છે. પુષ્ટિ પ્રભુ પતિવ્રત ભાવથી વશ થાય છે. વ્યભિચારી ભાવવાળાથી કદી પ્રસન્ન નહીં, પણ અપ્રસન્ન જ રહે છે. હા, શ્રી વલ્લભ કૃપા કરે તો જ જીવને આ સત્ય સમજાશે. ઘણા વૈષ્ણવો સેવા ન બની શકતી હોય ત્યારે માનસીમાં જ એક જગ્યાએ બેસી અને સેવાની ભાવના કરે છે. આ સેવા ભાવનાને જ તે માનસી કહે છે. અરે ભાઈ, માનસી તો ફલરૂપા છે. તનુ વિતજા સેવા મન લગાવી કર્યા પછી તે સિદ્ધ થઈ માનસી થાય છે. સેવા ન બની આવે ત્યારે એકાંતમાં બેસી અને સેવ્યની મંગળાથી સેન પર્યાત સેવા ભાવના કરવી, તે ભગવત ચિંતન છે, માનસી નહીં. ભગવત ચિંતન અને માનસીમાં આસમાન ને જમીનનો ફેર છે. પુષ્ટિ માર્ગમાં અનદોષ અને દુષંગ દોષ એ ભગવતી પ્રાપ્તિ માટે પહાડ જેવો પ્રતિબંધ છે. ભોગ ધરી અને પ્રસાદીથી નિર્વાહ કરવો, ગુણગાન કરવા, વાણીનો નિરોધ કરવો, ભગવદીઓનો સંગ કરવો. ભગવદીય ના મળે તો માર્ગમાં નાના મોટા ગ્રંથોનું શ્રવણ કરવું, મનન ખૂબ જ કરવું. આ જ જીવનું મુખ્ય કર્તવ્ય છે. પુષ્ટિ માર્ગમાં જીવે સેવા પ્રકાર ભાવના રીતે પ્રીત બંધુ પોતાની દીક્ષા ગુરુ પાસે નમ્ર ભાવે વિનંતી કરી અને શીખી લેવું. શ્રી ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં ગાય છે, સ્ત્રી પુરુષોત્તમ ઉત્તમ વરને સમય જોઈ શીશ નમાવો. એકાંતમાં પ્રસન્ન ચિત્તે બિરાજતા હોય ત્યારે દીન ભાવે સન્મુખ દ્રષ્ટિ કરી અને આજ્ઞા માગી પૂછવાથી કૃપા જરૂર કરશે. કૃપા કરવા તો ભૂતલ શ્રમ લઈ બિરાજે છે. શ્રી વલ્લભ ચરણ થકી સૌ પડે સહેલું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.